હાય હેલો ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? મજામાં? લાંબા સમય પછી આપણે આજે મળવાનું થયું છે. ઘણા સમયથી છે કામ જુઓ કે માર્ચ એન્ડિંગથી લઈ અને આજે આપણે મળી રહ્યા છીએ, તો ઘણા દિવસ થઈ ગયા છે. તો આપણે પણ છે એ વિડીયો લેક્ચર દ્વારા અભ્યાસ કરવાના છીએ, એટલે ખૂબ જ છે એ વ્યવસ્થિત રીતે આપણે અહીંયા બધા જ ટોપિક છે એ જ્યાં સુધી આ પરિસ્થિતિ રહે, જ્યાં સુધી લોકડાઉન પીરિયડ ન ખુલે અને તમે સ્કૂલે ન આવતા થાવ ત્યાં સુધી આ આપણે ચાલુ જ રાખવાનું છે. તો બધા મિત્રો છે એ ખૂબ જ મજામાં હશો અને બધાનું સ્વાસ્થ્ય સારું હશે એવી બધાને શુભકામના. આગળ આપણે આજે 12મા ધોરણને સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. તો 12મા ધોરણનું બીજું ચેપ્ટર જે આપણું છે એની આજે આપણે વાત કરવાની છે. બીજા ચેપ્ટરનું નામ છે આપણું કે ત્રિકોણમિતીય પ્રતિવિધેયો. ત્રિકોણમિતીય પ્રતિવિધેયો, ટ્રિગોનોમેટ્રિક ઇન્વર્સ ફંક્શન્સ. ત્રિકોણમિતિ વિધેયોથી તો બધા પરિચિત જ છો, કારણ કે ત્રિકોણમિતિ વિધેયો છે એ આપણે 11મા ધોરણની અંદર ઘણો લાંબો ટાઈમ ચલાવ્યો કે જેની અંદર આપણે ખૂબ જ ડીપલી કામ કર્યું. તો હવે અહીંયા આપણે બીજા ચેપ્ટરની અંદર ત્રિકોણમિતિ પ્રતિવિધેયો સમજીએ. આપણે એની પહેલા આપણે વન બાય વન થોડોક કોન્સેપ્ટ છે એ આપણે ફરી પાછો બિલ્ડઅપ કરીએ. તો પહેલા આપણે વિધેયથી થોડું સ્ટાર્ટ કરીએ એટલે તમારા મગજમાં વ્યવસ્થિત રીતે બધું સમજાય. વિધેય ફંક્શન. વિધેય કોને કહેવાય? તો કે વિધેયની વ્યાખ્યા આપણને એવું કહેતી હતી કે બે અરિક્ત ગણ a અને b હોય અને ગણ a નો દરેક ઘટક ગણ b ના અનન્ય ઘટક સાથે સંકળાયેલો હોય તો આવા સંગતતા કે આવા સંબંધને વિધેય કહેવાય. એટલે કે f from a to b. ગણ a છે એ આપણે જાણીએ છીએ કે આ એનો પ્રદેશ છે અને ગણ b છે એને આપણે એનો સહપ્રદેશ કહીએ છીએ. એટલે આ રીતે પ્રદેશ અને સહપ્રદેશ આવા બે ગણ છે એની વચ્ચે કામ કરતું વિધેય f છે. આ બેને જોડવાનું કામ કોણ કરે છે? તો કે વિધેય f કરે છે. તો વિધેય ગણ a નો દરેક ઘટક છે એ ગણ b ના અનન્ય એટલે એક જ ઘટક સાથે જોડાતો હોવો જોઈએ. આનો દરેક ઘટક, આનો એક ઘટક જોડાયા વગર ન રહી જવો જોઈએ અને આના એક અને માત્ર એક જ ઘટક સાથે એનું જોડાણ થવું જોઈએ. એટલે તમને ઉદાહરણ આપું તો આ રીતે બે ગણને આપણે આકૃતિ વેનાકૃતિની મદદથી સમજીએ કે આ ગણ a અને આ ગણ b છે. તો અહીંયા આપણે a b c ગણ, અહીંયા 1 2 3 આ રીતે ઘટકોનો, 1 2 3 આ રીતે 1 2 3 4 ઘટકોનો. તો આની આપણે આડાઅવળા ગમે એમ જોડી શકીએ. જોડાય ગમે a છે એ બે સાથે જોડાય, b છે એ એક સાથે, 3 છે c છે એ 3 સાથે જોડાય છે. તો તમે જોઈ શકો છો કે દરેકમાંથી એક એક તીર છૂટું છે. a b અને c ત્રણેય છે એ ત્રણેય સામે અનન્ય ઘટકો સાથે જોડાય છે. મતલબ કે આ ગણ a અને ગણ b ને તમે આર્મી સમજો કે બે કન્ટ્રી છે એની બેની વચ્ચે વોર ચાલી રહ્યું છે, યુદ્ધ ચાલી રહ્યું છે. તો ગણ આ એક દેશ છે એ એક દેશનો દરેક સિપાહી છે એ સામેના દેશના દરેક સિપાહી સામે ગોળી છોડવો જોઈએ અને એક ગોળીથી સામે એકને જ વિંધવાનો છે. સમજાણું? રજનીકાંત સ્ટાઇલ નથી અપનાવવાની આપણે કે એક ગોળીથી બે જણા વિંધાઈ જાય. ઓકે, એટલે એક ગોળીથી બે નથી વિંધાવાના, એક ગોળીથી એક સામે વિંધાઈ જવું છે. પછી ગમે એવું કે આ આને વિંધે ને આ આને વિંધે, ગમે તેમ ચાલે. મતલબ આનો દરેક ઘટક છે એ સામેના દરેક ઘટક સાથે એનું જોડાણ થવું જોઈએ. જો કોઈ ઘટક આનો સામે, દાખલા તરીકે અહીંયા આપણે બીજી આકૃતિમાં આપણે સમજીએ, આ a અને b છે, અહીંયા a b c d લો, અહીંયા 1 2 3 લો. તો આની અંદર તમે જોઈ શકો છો કે આનો કોઈ પણ ઘટક, આને હું આની સાથે જોડી દઉં, આને આની સાથે જોડી દઉં, આને આની સાથે જોડી દઉં, તો બધાને જોડી દીધા. d ને ક્યાંય જોડ્યું જ નહીં. એનો મતલબ કે d છે એ ગોળી છોડતો જ નથી. d ગોળી છોડે જ નહીં તો પછી એને યુદ્ધમાં રહેવાની કઈ જરૂર છે નહીં. તો એના પ્રદેશની અંદરનો કોઈ ઘટક છે એ ગોળી છોડ્યા વગરનો, યુદ્ધ લડ્યા વગરનો રહી જવો જોઈએ નહીં. એનો મતલબ કે આ d ઘટક જો રહી જતો હશે ગણ એનો દરેક ઘટક છે એને ગોળી છોડવાની છે. ઓકે, એટલે આ વિધેય કહેવાય નહીં. એટલે આ વિધેય થયું છે. આનો ઘટક સહપ્રદેશનો કોઈ પણ ઘટક રહી જાય તો વાંધો નહીં, પણ ગણ a નો એક પણ ઘટક રહી જવો જોઈએ નહીં. એટલે d છે રહી જાય છે એટલે આ વિધેય નથી. પછી બીજા કયા કેસમાં વિધેય ન થાય? તો કે a અને b, a b c
અને 1 2 3 4 તો આ રીતે આપણે એક છે ઈ એક સાથે જોડાતો હોય અને 3 સાથે જોડાય, બી આની સાથે જોડાય અને સી આની સાથે જોડાય. તો આપણે શું વાત કરી છે, વિધિ શું કહે છે કે દરેક ઘટક સામે એક જ ઘટક સાથે જોડાવવો જોઈએ. રજનીકાંત સ્ટાઇલ નો થવી જોઈએ, આમ બે ઘટકો સાથે જોડાતું હોય. એનો મતલબ કે એ છે એ અહીંયા જોઈ શકાય છે કે એક સાથે જોડાય છે અને 3 સાથે જોડાય છે. તો આ સ્થિતિમાં વિધેય કહેવાય નહીં. મતલબ એક ગોળીની સામે એક જ વિંધાવા જોઈએ, એક ગોળીથી બે વિંધાવા જોઈએ નહીં. એનો મતલબ આ પણ વિધેય નથી. એટલે આ પરિસ્થિતિની અંદર વિધેય કહેવાય નહીં. ગણ A નો એક પણ ઘટક રહી ન જાવો જોઈએ અને ગણ B ના ઘટક સાથે ગણ A નો એક કરતા વધારે ઘટક સાથે જોડાવાનો જોઈએ. આ બે પરિસ્થિતિમાં વિધેય થશે નહીં. હવે વિધેયના કેટલાક પ્રકારો હોય. વિધેયના પ્રકારોની અંદર એક વિધેય, બીજું છે અનેક એક વિધેય, પછી એમાં આપણે જોઈએ તો વ્યાપ્ત વિધેય. તો આ ત્રણ પ્રકારો એના છે, એક એક વિધેય, અનેક એક વિધેય અને વ્યાપ્ત વિધેય. તો ત્રણેયને આપણે વન બાય વન સમજીએ તો ત્રણેયને તમે આની અંદર સમજી શકો. અહીંયા જે ઉદાહરણ આપ્યું છે તો આના ઘટકો છે એ આની સાથે જોડાઈ ગયા છે, એક સાથે એક એક જ જોડાણો છે. તો આને તમે એક એક કહી શકો. પછી આનો કોઈ ઘટક રહી ગયો તો પણ આના દરેક ઘટકમાંથી સામે એક એક સાથે જોડાયેલા હોવા જોઈએ. તો આ છે એક એક છે એમ કહી શકો તમે. આ ઉદાહરણ છે એક એક નું ઉદાહરણ છે કહેવાય. પછી અનેક ઘટકો એક સાથે જોડાતા હોય એવું ઉદાહરણ આપણે લઈએ તો આ પ્રમાણે થશે A B C D 1 2 3. આ A અને B, A છે એ 1 સાથે જોડાય છે, B C અને D આ ત્રણેય છે એ 2 સાથે જોડાય છે. તો તમે જોઈ શકશો કે આના અનેક ઘટકો છે એ આના એક ઘટક સાથે જોડાય છે. અનેક ઘટકો મતલબ કે એક કરતા વધારે ઘટક જો એક ઘટક સાથે જોડાતા હોય તો દરેક વિધેય તો કહેવાય છે. ત્રણે ત્રણ જણા એક જ જણાને ગોળી મારે, કારણ કે કોઈને ખબર થોડી હોય કે મેં કોનું નિશાન લીધું છે. ઓકે, એ ગોળી છોડતા હોય તો ત્રણેયની ગોળી એક જણાને લાગે તોય વાંધો નહીં. ઓકે, તો એને વિધેય કહેવાય. આવું ન થવું, રજનીકાંત સ્ટાઇલ. ઓકે, તો A B C D. તો આમાં જોઈ શકો છો કે A છે એ 1 સાથે જોડાય છે, પણ B C અને D આ ત્રણેય છે એ 2 સાથે જોડાય છે. મતલબ આ અનેક ઘટકો એક સાથે જોડાય છે. એટલે આ અનેક એક વિધેય થયું કહેવાય. હવે વ્યાપ્ત વિધેયને સમજવાની વાત કરીએ તો વ્યાપ્ત વિધેય માટે A B C D 1 2 3 4. ચાલો આને આપણે જોડી દઈએ. તો તમે જોઈ શકો છો કે ગણ A નો દરેક ઘટક ગણ B ના ઘટકો સાથે એનું જોડાણ થઈ ગયું છે. તો અહીંયા ગણ B ની અંદર વ્યાપ્ત થવા માટે આ આખો B છે એ સહપ્રદેશ છે. આ સહપ્રદેશ છે. તો સહપ્રદેશ હવે સામે જેટલા આ વિધેયથી બેયના ગણ વચ્ચેનો જે સંબંધ છે એનાથી સામે જેટલાનું જોડાણ થઈ ગયું હોય તમામ ઘટકો એના વિસ્તારની અંદર આવે. તો આ 1 2 3 4 એના વિસ્તારના ઘટકો છે. તો એની અંદર 4 જ ઘટકો હતા સહપ્રદેશમાં અને 4 છે એની સ્થિર મળી ગયું છે. તો એનો મતલબ ઈ 4 ઘટકો એના વિસ્તારના ઘટકો પણ કહેવાય. એનો મતલબ કે એનો વિસ્તાર અને એનો સહપ્રદેશ આ બે સમાન હોય તો એ વિધેય વ્યાપ્ત વિધેય છે. આ વ્યાપ્ત વિધેય કહેવાય. વિસ્તાર અને સહપ્રદેશ જે વિધેય માટે સમાન થતા હોય એવા વિધેયને વ્યાપ્ત વિધેય કહેવાય. હવે અવ્યાપ્ત વિધેય આપણે સમજી લઈએ. તો અવ્યાપ્ત તો કોને કહેવાય? એક ઉદાહરણ હજી અહીંયા આપી દઉં તમને. A અને B, A B C D 1 2 3 4 5 6. ચાલો ત્રણ જ રાખી. ચાલો આ ત્રણેયને જોડાણ કરીએ કે A છે 2 સાથે, B છે 3 સાથે અને C છે એ 5 સાથે જોડાય છે. મતલબ આના દરેક ઘટક છે એ સામે જોડાઈ ગયા એટલે વિધેય તો થયું. હવે તમે જોઈ શકો છો કે એના વિસ્તારમાં કયા ઘટકો આવશે? તો કે જેટલા તીર મેળવતા ઘટકો હશે એ બધા એના વિસ્તારમાં આવે. એનો મતલબ કે 2 3 અને 5 એનો વિસ્તાર છે એ રેન્જ ઓફ f શું થયું? તો કે 2 3 અને 5. હવે 2 3 અને 5 છે
એના સિવાયના 1 4 અને 6 આ ત્રણેય ઘટકો છે એ જોડાણ મેળવ્યા વગરના રહી ગયા છે. જો કોઈ વિધેયો જોડાણ મેળવ્યા વગરના રહી જતા હોય તો આવા વિધેયને અવ્યાપ્ત વિધેય કહેવાય. સપ્રદેશના ઘટક એટલે કે એનો વિસ્તાર છે ઈ એના સપ્રદેશ v નો ઉપગણ થતો હોય. જો કોઈ વિધેયનો વિસ્તાર એના પ્રદેશનો ઉપગણ થતો હોય એના જેટલો ન હોવો જોઈએ. ઓકે, સામાન્ય રીતે કોઈ પણ ગણ એ ગણનો ઉપગણ એના જેટલા ઘટકો હોય તો પણ થઈ જાય, પણ એના કરતા ઓછા ઘટકો હોય અને જો એની અંદર સમાતો હોય તો વિધેય છે એ વ્યાપ્ત હોતું નથી, એટલે કે અવ્યાપ્ત વિધેય કહેવાય. ઇન્ટુ ફંક્શન. ઓકે, અવ્યાપ્ત વિધેય હોય એને ઇન્ટુ ફંક્શન કહેવાય. ઇન્ટુ ફંક્શન. વ્યાપ્ત વિધેય હોય એને ઓનટુ ફંક્શન કહેવાય. અનેક એક વિધેય હોય મેની વન ફંક્શન કહેવાય ઇંગ્લિશમાં. મેની વન ફંક્શન. અને એક એક હોય એને વન વન ફંક્શન કહેવાય. વન વન ફંક્શન. વન વન ફંક્શન હોય એને બીજા શબ્દોમાં ઇન્જેક્શન પણ કહેવાય. ઇન્જેક્શન. ઇન્જેક્શન મતલબ કે દરેક છે એ સામે એક એક જણાને ઇન્જેક્શન આપતા હોવા જોઈએ, એટલે એને ઇન્જેક્શન ફંક્શન કહે છે. ઓકે, ઇંગ્લિશમાં એનો વર્ડ ઇન્જેક્શન આપવામાં આવે છે. પછી આના માટે મેની વન છે. વ્યાપ્ત વિધેયને છે એના માટે તમે સબજેક્શન શબ્દ વાપરી શકો છો. બીજો શબ્દ એના માટે સબજેક્શન છે. અવ્યાપ્ત માટે ઇન્ટુ ફંક્શન છે. ઓકે, આઈ હોપ બધાને વ્યવસ્થિત રીતે સારી રીતે સમજાઈ ગયો હશે વિધેયનો કોન્સેપ્ટ અને વિધેયના જે પ્રકાર આપણે ઉપયોગમાં લેવાના છે. ઘણા બધા પ્રકારના વિધેયો, પણ આપણે જેનો ઉપયોગ કરવાનો છે એ વિધેયની આપણે વાત કરીએ છીએ. તો વિધેય છે એ એક એક વિધેય છે એ દરેક ઘટક સામેના જો એક એક વિધેય હોય એ અવ્યાપ્ત હોઈ શકે. જો અહીંયા તમે જોઈ શકશો કે અહીં ચાર જોડાયા વગરના રહી ગયા છે તો એના વિસ્તારમાં તો 1 2 3 જ આવશે, 4 આવશે નહીં. એનો મતલબ અવ્યાપ્ત છે પણ એક એક છે. એક એક અને વ્યાપ્તતાને બીજો કોઈ કન્સર્ટ નથી કરવાનો કે એક એક હોય એટલે વ્યાપ્ત હોય જ, અથવા તો એક એક ન હોય તો એ વ્યાપ્ત ન હોય, કે એક એક હોય તો એ વ્યાપ્ત હોય. આવું કોઈ કન્સર્ટ એની સાથે કરવાનો નથી. બધા જ પ્રકારના ઉદાહરણ તમને મળી રહેશે કે એક એક હોય પણ વ્યાપ્ત ન હોય, વ્યાપ્ત હોય એક એક ન હોય. આવા બધા પ્રકારના ચારેય પ્રકારના આડાવડા તમે કરો તો બધા પ્રકારના ઉદાહરણ મળી જાય. ખાસ ધ્યાન રાખવાનું છે આ બે કિસ્સામાં વિધેય બની શકતું નથી. આ ધ્યાનમાં રાખવાનું છે કે એનો એક એક ઘટક છે બી ના ઘટક સાથે જોડાયા વગર નો રહી જવો જોઈએ. અને બીજા કયા કિસ્સામાં તો કે એ છે એનો એક એક ઘટક છે એ સામેના બે ઘટક સાથે જોડાવો ન જોઈએ. મતલબ રજનીકાંત સ્ટાઇલ થવી જોઈએ નહીં. ઓકે, એટલે આ બે વસ્તુને ખાસ ધ્યાનમાં લેવાની છે. પછી આપણે અનેક એક કરતા વધારે ઘટકો છે એક સાથે જોડાતા હોય તો એને અનેક એક વિધેય કહેવાય. જો વિધેયનો વિસ્તાર અને સપ્રદેશ સરખો થતો હોય તો એને વ્યાપ્ત વિધેય કહેવાય. જો એનો વિસ્તાર છે એના સપ્રદેશની અંદર સમાઈ જતો હોય તો એને અવ્યાપ્ત વિધેય કહેવાય. મતલબ એના કરતા ઓછા ઘટકો હોવા જોઈએ વિસ્તારમાં. તો આપણને ખબર છે કે ગણ પોતે પોતાનો તો ઉપગણ બનતો જ હોય છે, પણ એના કરતા ઓછા ઘટકો હોય વિસ્તારમાં સપ્રદેશ કરતા તો એ અવ્યાપ્ત વિધેય હશે. એટલે આ આપણો વિધેયનો કોન્સેપ્ટ છે. હવે આપણે આ વિધેય એટલું સમજ્યા છે. હવે આગળ શબ્દ આવ્યો છે પ્રતિવિધેય. તો કોઈ પણ વિધેયનું પ્રતિવિધેય એનો મતલબ શું? પ્રતિવિધેય એટલે પ્રતિ એટલે કે ઉલટું, કન્વર્સ કરવાનું છે. મતલબ એની ઉલટી ક્રિયા કરવાની વાતને એનું પ્રતિવિધેય મેળવવું કહેવાય. વિધેયની પ્રતિક્રિયા કરવા માટે જો વિધેય અને એનું પ્રતિવિધેય તો બે છે તો વિધેય જ. વિધેય અને એનું પ્રતિવિધેય બે ખાવા તો બે છે તો વિધેય જ. પ્રતિવિધેય મેળવો એટલે એ એક પ્રકારનું વિધેય જ છે. તો કોઈ પણ વિધેયનું પ્રતિવિધેય મેળવવા માટે ઈ વિધેય આવું આપણે પહેલા ચેપ્ટરની અંદર આવશે કે કોઈ પણ વિધેયનું પ્રતિવિધેય તો જ અસ્તિત્વ ધરાવે કે ઈ કોઈ પણ વિધેયનું પ્રતિવિધેય મેળવવા માટે તે વિધેય એક એક અને વ્યાપ્ત હોવું જોઈએ. એક એક અને વ્યાપ્ત હોવું જોઈએ.
આવું શું કામ એક એક અને વ્યાપ્ત હોવું જોઈએ એની વ્યાખ્યા આપણે જોશું પ્રતિવિધેય કોને કહેવાય પછી જોશું આપણે પણ આપણે આ સમજી લઈએ કોન્સેપ્ટ કે કોઈ પણ વિધેયનું પ્રતિવિધેય મેળવવું હોય ત્યારે એક એક અને વ્યાપ્ત શું કામ હોવું જોઈએ કારણ મેં અહીંયા સ્પષ્ટ છે બહુ કે વિધેય છે એનું પ્રતિવિધેય આપણે મળે પ્રતિવિધેય પણ એક પ્રકારનું વિધેય જ છે એનો મતલબ વિધેય છે તો આ કન્ડિશનનું પાલન કરવું જોઈએ ઓકે તો એક એક અને વ્યાપ્ત બે હોય તો જ એ વિધેયનું પ્રતિવિધેય મળી શકે હવે એક એક ન હોય એના માટે જરાક ચેક કરી લઈએ આપણે કે અનેક એક વિધેય લઈ લો જો અનેક એક વિધેય જો વિધેય હોય f from a to b હું પ્રતિવિધેય g લઉં તો g છે એ b to a નું ઓલું a to b હોય મતલબ કે પ્રદેશ અને સહપ્રદેશ હોય ને એના પ્રતિવિધેયમાં બે બદલાઈ જશે એટલે આ b to a થઈ જશે f નું પ્રતિવિધેય જે લઈ એ b to a to b છે તો ઓલું b to a થશે હવે બે ઊંધા થઈ જાય તો અહીં આપણે જોઈએ કે અનેક એક છે એની અંદર ઊંધા કરીએ તો શું થાય કે આપણે આમ જે એરા લઈ જતા હતા એને બદલે આ જ એરા હું આમ લઈ લઉં તો શું થયું અહીંથી b થી a તરફ એરા મેં કરી દીધા તો અહીંયા જોઈ શકો છો કે અહીંયા 3 રહી ગયા છે ઈસ કરતાય 3 કરતાય આ 2 છે એમાંથી કેટલા તીર છૂટે છે રદ્દીકાંડ સ્ટાઇલ આવી ગઈ ને પછી ઊંધા છે એ 3 જણા સાથે જોડાયેલું છે એટલે ગણ એનો દરેક ઘટક છે એ અનન્ય ઘટક સાથે જોડાવવો જોઈએ એક કરતા વધારે ઘટક સાથે ન જોડાવવો જોઈએ એનો મતલબ કે ઊંધું કરવાથી અનેક એકની પરિસ્થિતિમાં એ વિધેય જ નહીં બને એટલે અનેક એક નહીં એક એક જ હોવું જોઈએ જો એક એકની પરિસ્થિતિ ચાર કાઢી નાખું છું આની અંદર જુઓ આ એક એક છે વ્યાપ્ત નહોતું પણ મેં ચાર કાઢી નાખ્યા હવે વ્યાપ્ત છે અને એક એક છે આમાં a થી b નું વિધેય છે ને ઉલટા તમે આમ તીર લઈ લેશો તો આ ત્રણેય છે આની સાથે જોડાઈ જશે એનો મતલબ કે b થી a નું વિધેય બની જશે એક એક થશે અને વ્યાપ્ત થશે હવે એક થોડું અવ્યાપ્તતામાં આપણે જોઈએ આ અવ્યાપ્ત કીધું હતું ને આપણે તો અવ્યાપ્તમાં આપણે જો વિધેય વ્યાપ્ત ન હોય તો એ કેમ પ્રતિવિધેય ન મળે તો કે વ્યાપ્ત ન હોય એનો મતલબ એવો થયો કે ગણ b એના સહપ્રદેશના અમુક ઘટકો જોડાણ કર્યા વગરના રહી જવાના છે જોડાણ કરનાર વગરના રહી જશે તો જ્યારે આપણે b થી a નું વિધેય જો બનાવવા જઈએ આમ ઉલટું તો એનો મતલબ કે b ના ઘટકો રહી જાય તો એવું તો આપણને ના પાડે છે ઘટકો રહેવા ન જોઈએ વિધેય બનાવો પ્રદેશના ઘટક જોડાયા વગર રહેવા જોઈએ નહીં તો અહીંયા તો રહી જશે 1 4 અને 5 એટલે અવ્યાપ્ત વિધેય હશે તો પણ એ વિધેયની કન્ડિશનનું પાલન નહીં કરે એટલે આ એક જ કન્ડિશનની અંદર એ વસ્તુ પોસિબલ છે કે જો વિધેય એક એક હોય અને વ્યાપ્ત એક એક અને વ્યાપ્ત બંને હશે તો જ એ વિધેયનું પ્રતિવિધેય આપણને મળી શકશે એટલે આ છે એ તમારા ધ્યાનમાં રાખવાનું છે જો આ બધું આ કોન્સેપ્ટ ક્લિયર છે એ તમારા બધાને સમજવાના છે આટલું બધું નહીં લખો તો ચાલશે અથવા તો તમારે એની નોટ કરવી હોય તો પછી નોટ કરી લેજો કે એના માટે એક એક માટે પછી આ પરિસ્થિતિની અંદર વિધેય નથી થતા આ અનેક એકનું ઉદાહરણ થયું આ વ્યાપ્ત વિધેયનું આ અવ્યાપ્ત વિધેયનું ઉદાહરણ હવે એની અંદર વિધેયનું પ્રતિવિધેય મેળવવા માટે આપણે વાત કરી કે એક એક અને વ્યાપ્ત વિધેય હોવું જરૂરી છે તો વિધેયનું પ્રતિવિધેય વ્યાખ્યા આપણને આવી ગઈ છે પ્રતિવિધેયની વ્યાખ્યા પ્રતિવિધેયની વ્યાખ્યા આપણને શું કહે છે કે પ્રતિવિધેય માટે જો વિધેય f from a to b માટે એવું વિધેય g from b to a મળે કે જેથી g of f બરાબર ia અને f of g બરાબર ib થાય તો g ને f નું પ્રતિવિધેય કહે છે f ના પ્રતિવિધેય ને f ઇન્વર્સ વડે દર્શાવવામાં આવે છે
એટલે આ બે વસ્તુ તમે આ પ્રતિવિધેયની વ્યાખ્યા છે કે સંયોજક વિધેયની મદદથી આપેલી છે કે f અને g f from a to b કોઈ પણ વિધેયનું પ્રતિવિધેય પ્રદેશ અને સહપ્રદેશ હંમેશા ઉલટાઈ જાય. a to b છે તો ઓલું b to a થશે. બેયનું સંયોજન g નું f સાથેનું સંયોજન i a મતલબ કે a પરનું તદ્દય વિધેય, a થી a પરનું તદ્દય વિધેય છે. એટલે f g of f બરાબર x થશે અને m આ b પરનું તદ્દય વિધેય f of g, એટલે બંને સંયોજનો છે એ તદ્દય વિધેય થવા જોઈએ. અને તદ્દય વિધેય છે f of x બરાબર x, એટલે f of x બરાબર x થશે તો એકક અને વ્યાપ્ત હોય તો તદ્દય વિધેય છે એ એકક અને વ્યાપ્ત છે. એટલે કોઈ પણ વિધેયનું પ્રતિવિધેય મેળવવા માટે એ વિધેય એકક અને વ્યાપ્ત હોવું જરૂરી છે. આમાં આપણે હમણાં ઉદાહરણમાં જોયું હતું કે એકક અને વ્યાપ્ત ન હોય તો એનું પ્રતિવિધેય છે એ વિધેય જ ન બનાવે, એટલા માટે પણ એ એકક અને વ્યાપ્ત હોવું જરૂરી છે. દાખલા તરીકે f of x બરાબર x + 3 નું પ્રતિવિધેય f ઇન્વર્સ of x બરાબર f ઇન્વર્સ જો કામ પ્રતિવિધેય એટલે કે ઉલટું કામ કરતું હોય એવું વિધેય. જો અહીંયા શું થાય છે તો કે બેઝિક ક્રિયા f of x ની અંદર x માં 3 તમે જે સંખ્યા લેશો એમાં 3 ઉમેરાય છે. એનો મતલબ કે એની ઉલટી ક્રિયા કરવી તો શું થવું જોઈએ કે જે સંખ્યા લ્યો એમાંથી 3 સરવાળાની વિરુદ્ધ ક્રિયા તો કે બાદબાકી, ગુણાકારની વિરુદ્ધ ક્રિયા તો કે ભાગાકાર, તો કે એકબીજાની પરસ્પર સરવાળાની બાદબાકી, બાદબાકીની સરવાળો, એકબીજાની વિરુદ્ધ ક્રિયા. એટલે ખાસ આમાં જે ક્રિયાઓ આવતી હોય એની વિરુદ્ધ ક્રિયાઓ તમારે એનું પ્રતિવિધેય છે એ x - 3 થશે. પછી એક ઉદાહરણ બીજું જોઈએ કે f of x બરાબર 5x નું પ્રતિવિધેય શું થશે તો કે f of x છે બરાબર 5x તો એનું પ્રતિવિધેય f ઇન્વર્સ of x બરાબર x / 5. અહીંયા ગુણાકાર 5 ગણા કરે છે વિધેય તો એનું પ્રતિવિધેય છે અને 5 માં ભાગનું બનાવશે. મતલબ કે અહીં ગુણાકારમાં 5 છે તો અહીંયા ભાગાકારમાં 5 આવશે. આ રીતે આપણને f of x નું પ્રતિવિધેય આ રીતે મળે. પછી જો આ પ્રમાણે હોય કે f of x બરાબર 3x - 2 તો એનું પ્રતિવિધેય તમારે મેળવવું છે. નું પ્રતિવિધેય તો ખાસ ધ્યાન રાખવાનું કે આમાંથી તમારે x ને f of x એટલે y તો y બરાબર 3x - 2 આમાંથી x ને કરતા બનાવો એટલે પહેલા +2 -2 છે અને આ બાજુ લઈ આવો એટલે y + 2 બરાબર 3x. x ને કરતા બનાવો તો y + 2/3 પહેલા y ના સ્વરૂપમાં તમને જે મળે છે એનું પ્રતિવિધેય. પછી એમાં તમારે x ના ચલ છે x લખો ત્યારે x ના સ્વરૂપમાં લખવાનું f ઇન્વર્સ of x બરાબર f of x બરાબર 3x - 2 નું પ્રતિવિધેય આપણે x મૂકી દઈશું x + 2/3. એટલે તમે જોઈ શકો છો કે પહેલા સરવાળા બાદબાકીમાં જે સંખ્યા હોય ઈ ઓલી બાજુ જશે, પછી ગુણાકાર ભાગાકાર વાળી સંખ્યા જશે. એટલે -2 છે તો ઓલી બાજુ ગયા તો +2 થયા અને ગુણાકારમાં 3 છે તો ત્યાં ભાગાકારમાં 3. એટલે તમે આના ઉદાહરણની મદદથી પણ ચકાસી શકો આ રીતે. કે દાખલા તરીકે આ જ વિધેય છે એની અંદર તમે જુઓ તો f of x બરાબર f of આની અંદર હું 2 લઉં છું તો f of 2 બરાબર 3 × 2 - 2 3 × 6 માંથી 2 જાય એટલે 4. મતલબ કે વિધેયમાં આપણે 2 મૂક્યા પ્રદેશમાંથી તો આપણને 4 મળ્યા. હવે એનું પ્રતિવિધેય છે ઊંધું કામ કરવું જોઈએ ને. એનો મતલબ કે એની અંદર જો હું 4 મૂકું તો મને એ પાછા 2 આપતું હોવું જોઈએ. તો એની અંદર મૂકો કે f ઇન્વર્સ of 4 બરાબર 4 + 2/3 4 ને 2 6/3 મળ્યા ને 2. ઓકે એટલે 4 મૂક્યા તો આપણને 2 મળ્યા છે આ રીતે. એટલે 2 મૂકો તો વિધેય 4 મૂલ્ય આપ્યું તો એનું પ્રતિવિધેય એનાથી ઉલટી ક્રિયા કરશે કે 4 મૂકશો તો તમને 2 આપવું જોઈએ તો 4 મૂક્યા તો આપણને 2 મળ્યા છે. એકદમ સિમ્પલ વસ્તુ છે. વિધેયનું પ્રતિવિધેય છે કે કોઈ પણ વિધેયની ઉલટી ક્રિયા કરતું વિધેય હોય એને એનું પ્રતિવિધેય કહેવાય. જો પ્રતિવિધેયનો સામાન્ય રીતે f ઇન્વર્સ આપણે લઈએ f ઇન્વર્સ એટલે 1/f કરતા હોય પણ આયા પ્રતિવિધેયના કિસ્સામાં પ્રતિવિધેયનો જે ઇન્વર્સનો સંકેત છે એટલે 1/f નથી કરવાનો. આ ખાસ ધ્યાન લેવાનું છે આપણે. એટલે આપણે નીચે નોંધ પણ કરી દેશું. પ્રતિવિધેય એ
વ્યસ્ત વિધેય નથી, એટલે કે f inverse is not equal to 1 upon f. f inverse છે એ 1 upon f જેટલું નથી. એટલે આ આપણે તમારે આટલું છે સ્ટાર્ટિંગમાં ચેપ્ટરનું નામ આપી, પ્રતિવિધિની વ્યાખ્યા, એના ઉદાહરણ અને આ એક નોંધ લખવાની છે તમારે. બાકી બધું આપણે સમજતા. જો વિદ્યાર્થી મિત્રો, બે વસ્તુ આપણે સમજી ગયા છીએ, એક વિધેય અને બીજું એનું પ્રતિવિધેય. બે વસ્તુ આપણે સમજી ગયા અને કોઈ પણ વિધેયનું પ્રતિવિધેય મેળવવા માટે એક અને વ્યાપ્ત વિધેય હોવું જરૂરી છે. એટલે જ્યારે પણ પ્રતિવિધેયની વાત આવે તો એક અને વ્યાપ્તતા આપણે ચકાસવી પડે. કે તમે પહેલા ચેપ્ટરની અંદર દાખલા કરશો ત્યારે તમને ખ્યાલ આવશે કે જ્યારે એક અને વ્યાપ્તતા ચકાસીએ પછી જ એનું પ્રતિવિધેય આપણને મળી શકે. હવે વાત આપણા મસ્ત મજાના ત્રિકોણમિતિ વિધેયોની કરવાની છે. ત્રિકોણમિતિ વિધેયો આપણા બધા છે sin, cos, tan, cot, sec અને cos. આ 6 ત્રિકોણમિતિ વિધેયોના પ્રદેશ અને એના સપ્રદેશ શું છે? તો કે આ sin છે એ r થી r ઉપર છે, cos છે એ પણ r થી r ઉપર છે, tan છે એ r minus 2k plus 1 into pi by 2 કે જ્યાં k belongs to z થી r પર. એ જ રીતે cot છે એ r minus k pi કે જ્યાં k belongs to z થી r પર. પછી sec પણ એ જ રીતે r minus 2k plus 1 into pi by 2 કે જ્યાં k belongs to z થી r પર. અને એ જ રીતે cosec પણ r minus k pi કે જ્યાં k belongs to z થી r. તો આ 6 વિધેયોના પ્રદેશ અને સપ્રદેશ મેં લખ્યા છે. શું આ આપણા 6 વિધેયો છે એ એક અને વ્યાપ્ત છે? તો કે ના. આ તો સીધા જ દેખાય છે આપણને કે sin છે, sin 0 ની કિંમત આવી 0 હોય અને sin pi ની કિંમત પણ 0 હોય. એનો મતલબ કે 0 અને pi આ બે ઘટકો છે એ સામે 0 સાથે જોડાય છે. એનો મતલબ બેયના મૂલ્ય છે એ સરખા મળે છે. એટલે કે sin એટલે આ વિધેય કેવું થયું? અનેક એક. એટલે 0 અને pi છે એ બે 0 સાથે કનેક્ટ થાય છે. કે sin ની અંદર 0 અને pi મૂકીએ તો બેયનું જોડાણ એટલે અનેક વિધેયો એક સાથે જોડાય છે. આ તો ખાલી બે જ આપણે લીધા છે. એવા તો ઘણા બધા આપણને ખબર છે કે sin નો આલેખ છે એ -1 થી 1 ના ગાળામાં આ રીતે રિપીટ થતો હોય. ઉપર છે એ 1, નીચે છે એ -1. ઉપર મહત્તમ મૂલ્ય 1 સુધી, નીચે ન્યૂનતમ મૂલ્ય -1 સુધી જશે. તો આ રીતે આખો આલેખ છે એ રિપીટ થતો રહેશે. પણ રિપીટ જો આલેખ થતો હોય સરખા જ ગાળામાં તો એ વિધેય કેવી રીતે એક હોઈ શકે? એ અનેક એક વિધેય થશે અને વ્યાપ્ત પણ નહીં થાય. કારણ કે અહીંયા સપ્રદેશ r છે અને 1 અને -1 ની વચ્ચે જ આખો આલેખ રહે છે એટલે વ્યાપ્ત પણ નથી. તો એવું જ બધા વિધેયોની અંદર થશે. માત્ર વ્યાપ્ત હોય એવા બે જ છે, tan અને cot. એના છે tan અને cot આ બે જ વિધેયો એવા છે કે જેના વિસ્તાર છે એ r થશે. તો સપ્રદેશ ને વિસ્તાર એ દિશામાં સરખા થશે. બાકી આ બે વિધેય અને આ બે વિધેયના વિસ્તાર એના સપ્રદેશ જેટલા નથી થતા. એટલા માટે આ ચારેય વ્યાપ્ત નથી. અને 6 માંથી એક પણ વિધેય છે એ એક બધા જ અનેક એક વિધેયો છે. એટલે આ 6 વિધેયોને આપણે પ્રતિવિધેય મેળવવા હોય તો એને પહેલા એક અને વ્યાપ્ત બનાવવા પડે. એટલે કે એને એના મર્યાદિત પ્રદેશમાં અને એના સપ્રદેશની જગ્યાએ એના વિસ્તારમાં આપણે એને વ્યાખ્યાયિત કરવા પડે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આપણે આ જોયું કે 6 માંથી એકેય વિધેયો છે એક અને આ બે સિવાયના વ્યાપ્ત પણ નથી. એનો મતલબ કે 6 ને આપણે છે એ રીતે એક અને વ્યાપ્ત બનાવવા માટે એને એના મર્યાદિત પ્રદેશ અને એના વિસ્તારમાં વ્યાખ્યાયિત કરશું. ઓકે, એ આવતા પીરિયડની અંદર કરશું આપણે કઈ રીતે એને વ્યાખ્યાયિત કરવાના, કઈ રીતે એના પ્રતિવિધેય મળે છે એ બધું આપણે નેક્સ્ટ પીરિયડમાં કરશું. તમારી નોટબુકની અંદર આટલી નોંધ કરવાની છે ખાલી અત્યારે. બાકી બધું આપણે સમજ્યા છીએ. તમારે ચેપ્ટરનું નામ લખી અને આટલે સુધી તમારે કમ્પ્લીટ કરવાનું છે. એના પછીનું આપણે આવતા પીરિયડની અંદર કરશું. ઓકે, તો બધા નોટ ડાઉન કરી લ્યો એક વખત.
ખબર થાય તો એ લાગે